એક ગામમાં ચોરી થઈ અને ચોરી થઈ એટલે ખરેખર તો ચોરીની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને જવું જોઈએ ને. આ આખું ગામ કંઈક થોડુંક અલગ પ્રકારનું તે ગયા કોઈ તાંત્રિક પાસે કે અમારા ગામમાં ચોરી થઈ છે. તો ઓલા તાંત્રિકે એ લોકોને ઉપાય માટે એક ચાદર આપીને એમ કીધું કે આ ચાદરની નીચેથી તમારા આખા ગામને પસાર કરો, એમાંથી જે ચોર હશે ને એ પસાર નહીં થઈ શકે, એ ગુજરી જશે. તે ગામ આખું ચાદર લઈને ગામમાં આવ્યું ને પાદરે બધાને ભેગા કર્યા ને પછી આમ કીધું કે બધા આની નીચેથી પસાર થાવ, ચોર હશે ને એ મરી જશે. આખું ગામ સાહેબ હોહરવું નીકળી ગયું, કોઈ ન મળ્યું. બોલો, હા પછી ખબર પડી કે જે 4 જણા ચાદરનો છેડો પકડીને ઊભા હતા ને એ જ ચોર હતા. ખરેખર આપણી ક્યાંક સિસ્ટમ, ક્યાંક આપણી વ્યવસ્થામાં આવું જ છે. જે ચાદરના છેડા પકડીને ઊભા છે ને એ જ ચોર હોય, એ કોઈ દી આવતા જ નથી પકડવા. હા, અને બહુ મજાની વાત એ છે કે ગામમાંથી આખલો અને સરકારી ઓફિસમાંથી દાખલો એ બે કઢાવવા અઘરા. અઘો મારો ભાઈબંધ જે મારા દરેક આશાના આલ્બમોમાં જે નિયમિત રીતે સાંભળે છે, બધા એને ઓળખે છે. હા, એક દી મારી પાસે આવ્યો અને મેં એને બહુ સહજ જ રીતે બહુ જૂનો ઉપાય કર્યો. એણે મને કીધું મને કે ભાઈ મારા છોકરાને કે અંગૂઠો મોઢામાં ચૂસવાની ટેવ છે. મેં કીધું અંગૂઠો મોઢામાં ચૂસવાની ટેવ ઘણા બાળકોને હોય, આ એક મનોશારીરિક બીમારી છે. પણ મેં કીધું આપણે સહજ, મને કે બહુ દવા કરી, મને કે ભાઈ છૂટતી જ નથી ટેવ, આ મારે શું કરવું? તો મેં એને બહુ જાણીતી સલાહ આપી. મેં કીધું એને છે ને ચડ્ડી મોટી પહેરાવી દે, મોટી ચડ્ડી પહેરાવી દઈશ ને એટલે એક હાથેનો ચડ્ડી પકડવામાં બીજી થઈ જાય ને એટલે અંગૂઠો ચૂસવાનું બંધ થઈ જાય છે. આ સલાહ આપ્યા પછી હું એને 15 મહિના પછી મળ્યો. મેં કીધું કા કેમ થયું આપણી સલાહ, આપણો આઈડિયા કેવો રહ્યો? મને કે તંબુરો આઈડિયા. મેં કીધું કેમ? મને કે હવે એ ચડ્ડી જ નથી પહેરતો. આવા કરે છોકરા, બોલો હાલ હું કરું. એમ હમણાં એક જણો આમ વાંકો ગામમાં હાલ્યો આવતો હતો. હા, એટલે એક જણાએ પૂછ્યું કે આમ વાંકો શું કામ હાલે? ત્યારે ઓલાએ કીધું કે એ હમણાં પુષ્પા 2 જોઈ આવ્યો છે, ઝૂકેગા નહીં ચાલે એટલે વાંકો હાલે. તો અહીં ઓલે પૂછનાર વડીલે કીધું કે એમાં પુષ્પા જોયું, એમાં વાંકા થોડું હાલવાનું હોય કે હું 20 વર્ષથી જોઉં છું, અમે તો આ સીધા હાલીએ છીએ. ભાઈ કે પુષ્પા 2 તો હજી હમણાં આવ્યું કે 2 મહિના પહેલાં. ત્યારે ઓલાએ કીધું કે હું તો 20 વર્ષથી જો. પછી ખબર પડી એને ઘરવાળાનું નામ પુષ્પા હતું. એ પુષ્પાબેનનો ઘરવાળો હતો. તું તો 20 વર્ષથી જો. પણ બહુ જાણીતા અભિનેતા અરબાઝ ખાન, હા, એને એના પપ્પાને પૂછ્યું, સલીમ ખાનને, સલીમ જાવેદ જે સ્ક્રિપ્ટ રાઇટર, સલીમ ખાનને પૂછ્યું કે બાપુજી હું કે ક્રિકેટર થાવ કે સિંગર થાવ, ગાયક? ક્રિકેટર થાવ કે સિંગર થાવ? એટલે એને પપ્પાએ કીધું કે તું છે ને ક્રિકેટર થા. એટલે અરબાઝ ખાનને પૂછ્યું કે તમે મને કોઈ દી ક્રિકેટ રમતા જોયો છે? એટલે ઓલાએ જવાબ આપ્યો કે નહીં, પણ મેં તને ગાતા સાંભળ્યો છે. એટલે હું કહું છું આ નહીં, આ થા, આની કરતાં સારું છે. મજા અંગ્રેજી શબ્દની મજા છે. અંગ્રેજી આવડે તો બોલાય, નકર ખોટા ઓલા ન કરાય. એક જણાને પૂછ્યું ઇંગ્લિશમાં, ગુજલીશ, ઇંગ્લિશ ને ગુજરાતી ભેગું, એ કે હાઉ ઇઝ વોટર બિઝનેસ? હાઉ ઇઝ વોટર બિઝનેસ એટલે ધંધા પાણી કેવા છે? તે ઓલાએ પાછો ઇંગ્લિશમાં જવાબ આપ્યો કે નો અસ્થમા, કાંઈ દમ નથી. બોલો, બે સમજી લીધું. હવે કીધું ગુજરાતીમાં બોલવાનું. લખણ ખોટો બાબો હમણાં પહેલી વખત વિમાનમાં બેઠો ને વિમાન રનવે ઉપર દોડ્યું. હવે એ તો ઘણું બધું રનવે ઉપર એને દોડાવવું પડે ને પછી સ્પીડ પકડે ને પછી ટેકઓફ થાય. હવે આને કાંઈ ખબર જ નહીં. વિમાન રન ઉપર દોડ્યું ને ફાસ્ટ દોડ્યું તો આ ઊભો થઈને કોકપીટમાં જઈને પાયલોટ પાસે પહોંચી ગયો. એ કે એક તો મારે ઉતાવળ છે, જલ્દી પહોંચું છું એટલે તો મેં ટ્રેનની બદલે વિમાનની ટિકિટ લીધી. તું કે રોડ લઈ જવાનો છો અમને? પાયલોટનો કાચલો ચાલી લીધો. અને એમાં પછી પાયલોટે જેવું ટેકઓફ કરાવવા માટે ઉપર ચડાવ્યું, થોડુંક વિમાન આમથી આમ ડોલ્યો, ત્યાં તો આણે આમ રાતો પીળો થઈ ગયો. એક તો કે મને બીક લાગે છે ને પાછો સ્ટન્ટ કરે છે. હવે તું કીધું રહેવા દે, આમાં તારે જવાય જ નહીં. અઘરા માણસ. પણ ઓપરેશન થઈ ગયા પછી ડૉક્ટરને દર્દીએ ફરિયાદ કરી કે સાહેબ તમે મારા ઓપરેશનમાં મારી કિડની કાઢી લીધી. એટલે ડૉક્ટરે કીધું કે તમારી કિડનીની અંદર પથરી હતી, સ્ટોન. એટલે તો દર્દીએ કીધું પણ તો તમારે પથરી કાઢવી જોઈએ ને? તો ડૉક્ટર કે પણ પથરીનું અમારે શું કરવું? કિડનીનું તો કંઈક આવે.
પણ એક ટ્રેનની અંદર એક સુંદર મહિલા મુસાફરી કરે, બાજુમાં એક ભાઈ આવીને બેઠો. એણે ઓલા બેનને પૂછ્યું કે તમારું પરફ્યુમ બહુ સરસ છે, હા સરસ સુગંધ આવે છે, કઈ કંપનીનું છે મને જરા કહેશો, મારે મારી મિસિસને ગિફ્ટ આપવી છે. એટલે ઓલા બેને કીધું કે નો આપતા. કેમ? કે જો એ તમે પરફ્યુમ એને અપાવશો ને એ છાંટીને એકલી ક્યાંક બહાર જશે તો તમારી જેવા કોઈ ગધેડાને એની યારે વાત કરવાનો મોકો મળી જશે. આમ ન કીધું પણ આમ ફેરવીને કહી દીધું. હોશિયાર હોય અમુક માણસો. હા, ગુજરાતી માતૃભાષાની મજા છે. દર વર્ષે આપણે માતૃભાષા દિવસ ઉજવીએ છીએ અને માતૃભાષા દિવસ ઉજવતી વખતે ગુજરાતી વિદ્વાનો ગુજરાતી ભાષાની ચિંતા કરતા હોય. ખરેખર ગુજરાતી ભાષાની ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. હા, કારણ કે જ્યાં સુધી ગુજરાતીઓ ગેસ સિલિન્ડરને ગેસનો બાટલો કહે છે ને ત્યાં સુધી ગુજરાતી ભાષાની ઊની હાથ નહીં. હા, અમુક શબ્દો મજા છે ગુજરાતી ભાષામાં. હા, હમણાં બે જણા બેઠા હતા પતિ પત્ની, અને સરસ સાંજનો સમય પત્નીએ પતિને કીધું કે મેં એવું સાંભળ્યું છે કે પતિ પાસે પૈસા છે ને એ પત્નીના નસીબથી આવતા હોય છે, વાત સાચી? બોલો કે હા સાચી. અને પછી ઊંડા વિચારમાં પડી ગયો એટલે એની પત્ની આમ ઢંઢોળ્યો. કે શું વિચાર કરો છો? કે હું વિચાર એ કરું છું કે હારું આટલી બધી મોંઘવારીમાં એક પત્નીથી શું થશે? જાજા પૈસા જોતો હોય તો જાજી પત્ની જોશે. રિપોર્ટરે પૂછ્યું કે શું તમે શેર બજારનું ટ્રેડિંગ કરો છો? ઓલો કે હા કરું છું. કે તો તમને અઠવાડિયામાં કેટલા દિવસ ફાયદો થાય છે? કે 2 દિવસ. કયા? કે શનિવાર ને રવિવાર, કારણ કે તેથી ટ્રેડિંગ બંધ હોય, બાકી કે જાય જ છે. પણ પ્રેમ છે ને માણસને પાગલ કરી દેશે સાહેબ. હા, પ્રેમ માણસને પાગલ કરી દેશે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહે નહીં કોઈ. પ્રેમ માણસને પાગલ કરી દે છે અને એટલે જ આગ્રાની અંદર તાજમહેલ છે અને પાગલની હોસ્પિટલ છે. પ્રેમની નિશાની આ પાગલની. પાગલથી કરવો પ્યાર તમારું ગજું નથી. એક જણો કહેતો હતો કે સ્વભાવ ને આદત એ તો છે ને આમ એક ઘાન 2 કટકા જેવી જ રાખવી જોઈએ. હા, સ્વભાવ ને આદત એક ઘાન 2 કટકા જેવી જ રાખવી જોઈએ. મેં કાલે જ કે એક રૂમાલ હતો નાવાનો, જૂનો થઈ ગયો હતો, એક ઘાએ 2 કટકા કરી નાખ્યા, પછી આખા ઘરમાં પોતું મારી દીધું. રહેવા દે વીર કટકાવાળો. અગન છોકરો કહેતો હતો કે બાપુજી કોક ભણવાથી પરેશાન છે, કોક નોકરીથી પરેશાન છે, કોક ધંધાથી પરેશાન છે, કોક પત્નીથી પરેશાન છે. હું એ વિચારીને પરેશાન થાઉં છું કે આ કેમેરાનો લેન્સ ગોળ છે, ફોટા ચોરસ કેમ આવે છે? અઘરા સવાલ. એક જણે જ્યોતિષને હમણાં હાથ બતાવ્યો, જ્યોતિષને. ઘણી વાર સુધી હાથ જોઈને જ્યોતિષે સારી સારી વાતો કરીને પછી છેલ્લે દક્ષિણા માગી. તે ઓલાએ કીધું કે આટલી વારથી તમે મારો હાથ જોતા હતા તો તમને એ ન જડ્યું? હું પૈસા દેવાવાળામાંથી નથી. હું તો મોટો ગુચમાર છું. એક જણો ઘરે આવ્યો એટલે પત્ની કચકચ કરે એટલે ઓલા મગજ હેટી ગયો કે શું પણ આખો દી નકરું કચ બક કર્યા કરે છો. કે ઘડીક કાંઈક શાંતિ લેવા દે. હા, ને એ બેને કીધું કે હવે આજ પછીથી તમને મારો અવાજ નહીં સંભળાય. કે તમને આજ પછીથી હવે મારો અવાજ નહીં સંભળાય. તો ઓલો રાજીનો રેડ થઈ ગયો. કે વાહ, શું તું મૌન વ્રત લેવાની છો? હા, ને આટલું પૂછ્યું ને ત્યાં ખબર પડી કાનમાં તમરા બોલતા હતા. એક લાફો જ કાનના પડદા ફાડી નાખ્યા. એ થોડી મૌન વ્રત ઓલા ઓલાને સાંભળો તો ટૂંકમાં બંધ થઈ ગયું ખરું. અગો મને કહેતો હતો, મને કે ભાઈ 1500 રૂપિયાનું જેકેટ લીધું. મને કે તો મેં કીધું બહુ સારી વાત કહેવાય, પણ મને કે જેકેટ લીધું ને અહીંયા ઠંડી વહી ગઈ. મેં કીધું કાંઈ વાંધો નહીં, મૂકી દેવાય, એ તો આવતી સાલે કામ લાગે. મને કે ના રે ના, એમ કાંઈ પૈસા વેસ્ટ થોડા જવા દેવાય. 5 ઉપર પંખો 19 ઉપર AC ચાલુ કરીને બેહું, ગોદડું ઓઢીને જેકેટ પહેરીને, પૈસા વેસ્ટ ન જાય. પણ રજા મેળવવાની હોય નોકરીમાંથી તો આ બાબતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ કયું ખબર? બિરબલ.
જ્યારે અકબર કાંઈક સવાલ પૂછે, કાંઈક પ્રશ્ન કરે એટલે તરત બિરબલ એમ કે જહાંપના મને 7 દિવસની મુદત આપો. એમ કરી નીકળી જાય. બોલો, એને કોઈ દી રજાનો પ્રશ્ન જ ન આવે. નખરા તો બધા લગ્ન પહેલા હતા સાહેબ, નખરા તો બધા લગ્ન પહેલા હતા. લગ્ન પછી તો દૂધીનું શાક ખાઈને કહેવું પડે છે કે તારા હાથમાં તો જાદુ છે જાનું. હા, હમણાં બે વાંઢા વાતું કરતા. બોલો, બેમાંથી એકનો મૂળ કાંઈ મેળ નહોતો આવતો. એ કે લગ્ન કરાય ને મોટા તો જાડી છોકરી હારે કરાય. હે, એ કે જાડી છોકરી હારે કરાય. કાં એ કે આપણે ઝઘડો થયો હોય ને પછી કે બાદણમાં એ કે જમાવટ લઈ ગયા હોય અને પછી ઓલી આપણને મારવા દોડે તો આપણે તો ફાસ્ટ દોડી શકીએ ને. એનું જાડું છે ફાસ્ટ તો કાંઈ દોડી ન હોય, ફાયદો થાય. આ વાંઢાની વાતું આવી હોય, પણ વાંઢાની જ્યારે વાત નીકળી છે ને ત્યારે મને એક બહુ સરસ મજાને મારા કવિ મિત્ર છે વડોદરાથી, મુકેશદાન ગઢવી જીબા. હા, એણે વાંઢા માટે સરસ મજાનો દુહો લખ્યો છે. બોલો, હા, કે વાંઢા ફરે વન વગડે, વાંઢા ફરે વન વગડે નથી જાનનો જોગ, વાંઢા ફરે વન વગડે નથી જાનનો જોગ, જીબા જોવો જગતમાં રૂપિયા છતાંય રોગ. ગમે એટલા રૂપિયા હોય પણ એમાં આ રોગ તો કાંઈ જવાનું નથી. ભરાકો કહેતું તો મને કે ભાઈ કાલે એ કે મારી ઘરવાળી ઉદાસ બેઠી હતી. મેં કીધું પછી? મને કે પછી મેં પૂછ્યું, આપણે પૂછવું જોઈએ ને. મને કે આપણું અડધું અંગ કહેવાય. મેં કીધું હા પૂછવું જોઈએ. એટલે મેં પૂછ્યું કે શું કામ તું ઉદાસ બેઠી છો, શું થયું, મને વાત કર. એટલે મારી ઘરવાળીએ મને કીધું, મને કે એમ મને કાંઈ વાંધો નથી, હું અંદરથી ભાંગી પડી છું. એ કે હું અંદરથી હાવ તૂટી ગઈ છું, આવું કીધું. મેં કીધું તો તે શું કર્યું? મને કે મેં એવું જ કર્યું, ચા બનાવી, ફેવિક્વિકની ટ્યુબ નાખીને પાઈ દીધી. અંદરથી તૂટી ગઈ હતી ને એટલે અંદરથી ઊંધાઈ જાય. ઊંધાવાની ક્યાં કરો નહીં કરવા, બધું બંધ થઈ જાય. અને ઉપાયો આવો. હા, બે ભાઈબંધો વાતું કરતા હતા કુંભ મેળામાં જવાની. હા, એ કે ક્યારે નીકળવું છે ને કેવી રીતે જવું છે ને તેની પત્નીઓએ કીધું કે શું કામ જવું છે? એટલે ઓલાએ કીધું કે કુંભમાં જવું જોઈએ, ઘણા વર્ષો પછી આવે છે આવો કુંભ, પાપ ધોવા માટે જવું છે. એની ઘરવાળી કે બોલવા માંડો, પાપ ધોઈ તો હું નાખીશ. પાપ બોલો તમે ખાલી, ત્યાં ઠેઠ જવાની જરૂર નથી, ધોઈ તો અમે અહીંયા નહીં નાખીએ. અમુક એટલે નહોતા ગયા, અમુક એટલે નહોતા ગયા કે આ ઘેરે ને ઘેરે ધોવાઈ ગયા. બોલો, અમુકે શહેર બજારમાં નાહી નાખ્યું હતી કે હવે આપણે ન્યા નાહવાની જરૂર નથી. બધાના કારણો હોય અલગ અલગ, જવાના કારણો હોય, ન જવાના કારણો હોય. નથી એક જણો કહેતો હતો કે આ છોકરીઓ કે બોલો કે લગ્ન ન કરે ને તોય માસી બની જાય, છોકરીઓના લગ્ન ન થાય તો પણ એને માસીનો હોદ્દો મળી જાય. છોકરાને એવું નહીં, બોલો લગ્ન કર્યા વગર કોઈ છોકરો માસા ન બની. લગ્ન થાય તો જ માસા બને. છોકરીઓને આ હોદ્દો ફ્રીમાં મળે. સ્ત્રીઓ બુદ્ધિશાળી છે અને છતાંય દુઃખી કેમ છે ખબર છે? સ્ત્રીઓ બુદ્ધિશાળી હોવા છતાં દુઃખી છે એનું કારણ 5-7 બાબતો છે. તમે મારી સાથે સહમત થશો એની ગેરંટી. કારણ નંબર 1 કે સ્ત્રીઓ બચતમાં માને છે. સ્ત્રીઓ બચતમાં માને છે, બચતમાં માને છે છતાંય મોંઘા મોંઘા કપડાં પહેરે છે. અને મોંઘા મોંઘા કપડાં પહેરે છે છતાં એમ કહે છે કે વારે તહેવારે પ્રસંગે મારી પાસે પહેરવા કાંઈ નથી, કાંઈ નથી એમ કહે છે. છતાં એના કબટમાં ક્યાંય 1 ઇંચની પણ કપડાં મૂકવાની જગ્યા નથી, જગ્યા નથી. મોંઘું મોંઘું સરસ મજાનું વસ્ત્ર પરિધાન કર્યા પછી સરસ મજાના સોળે શણગાર સજીને તૈયાર થાય છે. તૈયાર થયા પછી પતિ પાસે વખાણની અપેક્ષા રાખે છે. પતિ સરસ મજાના વખાણ કરે છે તો પણ પતિને એમ થાય છે કે એ સાચું નથી માનતી. ટૂંકમાં ભીંડા જેવું કામ ક્યાંય ભળે નહીં. એની સામે પુરુષ કોઈ ટેન્શન નહીં, ફોનમાં વાત કરવાની હોય તો 30 સેકન્ડની અંદર પૂરી થઈ જાય વાત. હા, ઓલવેઝ ખુશ. હા, ટ્રાવેલિંગ કરવાનું હોય તો 2 જીન્સ ને 3 ટી-શર્ટ, 8 દિવસનું ટ્રાવેલિંગ કરી શકે. હા, એનાથી આગળ વધી અને પાકી દોસ્તી વગર આમંત્રણે દોસ્તના ઘરે પુરુષ જઈ શકે. કોઈ દી કોઈની ઈર્ષ્યા નહીં. ખરીદી કરવાની હોય તો માત્ર 20 મિનિટ. હા, આવું પુરુષનું કામ છે. બીજાના કપડાની ઈર્ષ્યા નહીં, બીજાની હેરસ્ટાઈલની ઈર્ષ્યા નહીં. અમુકને તો વાળ હોય કે નહીં એની ટીમ ચાલો. એટલે ટૂંકમાં એનું કામ ટમેટા જેવું બધે પડી જાય છે. હા, પણ મજા છે.
એક જણો જમવા બેઠો, બોલો ને, જમવા બેઠો તો એનાથી ખાલી એક શબ્દનો ફેર પડી ગયો. એની પત્ની રસોડામાં રોટલી બનાવતી હતી અને જમતા જમતા એને હાથ પાડ્યો. એ કે જાડી રોટલી બનાવજે. જાડી રોટલી બનાવજે કીધું ને છૂટું વેણું આવ્યું. હવે એ તો રોટલીની સાઈઝ જાડી કહેતો હતો, પણ ઓલા બેન કંઈક બીજું સમજાય એમાં આ શું કરે બિચારા, અઘરું હોય છે. છોકરીએ છોકરાને પૂછ્યું, પ્રેમી પ્રેમિકાની વાત છે, એ કે જાનું તું મને કેટલો પ્રેમ કરે છો? હે કે જાનું તું મને કેટલો પ્રેમ કરે છો? તો ઓલો કે હું તને તું જેટલો મને પ્રેમ કરે છો એટલો જ પ્રેમ કરું છું. તે છોકરી કાંઈ હાલ લે, તું ટાઈમ પાસ કરે છો? હા તો ન પૂછતા હોય તો. ગર્લફ્રેન્ડે હમણાં એના બોયફ્રેન્ડને ફોન કર્યો, ખ્યાલ લે માલો લાજા સુઈ ગયો. આ લોકો તોતડા શું કામ થઈ જાય એ નથી ખબર પડતી. બોલો એ ખ્યાલ લે માલો લાજા સુઈ ગયો. તે ઓલાએ કીધું કે હા સુઈ ગયો. તે આવડી કે તો સુઈ ગયો છો તોય તે મને રિપ્લાય આપ્યો. તો ઓલો કે તારો રાજા સુઈ ગયો છું, હું એનો બાપ મહારાજા બોલું છું, શિબલી હુઈ જા. પત્નીએ પતિને પૂછ્યું, એ કે એક ડગલો પૈસાનો રાખ્યો હોય, એક ડગલો અક્કલનો રાખ્યો હોય, તો એમાંથી તમે શું ઉપાડો? હું તો પૈસા લઉં. પતિએ કીધું કે તો જેની પાસે જે ન હોય એ લેન. અઘરો જો ટીવીની એડવર્ટાઈઝને બહુ ફોલો ન કરવી. હા, અમારા વગાનું છોકરાને પરીક્ષા હાલતી હતી, તે સરસ મજાનું ડીઓ સ્પ્રે છાંટીને ગયો. તે મેડમ એને સામે 3 કલાક ઊભા રહ્યા. ટૂંકમાં ઓલાને ક્યાંય ચોરી કરવાનો અવસર ન મળે, રૂમમાં આટાય ન મળે. બોલો તો કેટલી અજબ દુનિયા છે સાહેબ. એક સ્ત્રી બીજી સ્ત્રીની ફરિયાદ કરતા નથી થાકતી. દુનિયા કેટલી અજીબ છે કે સ્ત્રીઓ બીજી સ્ત્રીઓની ઈર્ષ્યા કરવામાં નથી થાકતી. પુરુષો છે એ બિચારા વખાણ કરવામાં નથી થાકતા. કેટલો દયાળુ. એક છોકરો એના દાદાને પૂછતો હતો કે હે દાદા, સરકારે 200 રૂપિયાની નોટ શું કામ બનાવી? સરકારે 200 રૂપિયાનું નોટ બનાવવાનું કારણ શું? ને દાદાએ કીધું કે જમાઈ હાટું બનાવી છે. દામાદ એ કે જમાઈ સાટું શું કામ? એ કે 100 રૂપિયાની હારી ન લાગે, 500ની બહુ વધી જાય એટલે 200ની બનાવી. છોકરીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે છોકરીઓ બધી વિદાય સમયે રોવે શું કામ? છોકરાને કીધું કે તમને કોક તમારા ઘરેથી 100-200 માણસની હાજરીમાં ઉપાડીને ક્યાંક દૂરના સ્થળે લઈ જાય અને પછી ત્યાં તમારી પાસે ઘરના કચરા, પોતા, વાસણ, કપડાં આવા કામ કરાવે તો તમે હું રોવની તો દાંત કાઢો. પણ સ્ત્રીઓ છે ને હોશિયાર હોય, ક્યારેય એના પતિને એમ ન કહી દે કે તમે હાવ મૂરખ છો, બેવકૂફ છો. એ સારા શબ્દોમાં કે તમને છે ને દુનિયાદારીની કાંઈ સમજ જ નથી, તમે હાવ ભોળા. સીધા મૂરખ કે બેવકૂફ ન કહી. હા, એની છોકરો દાદાને પૂછતો હતો કે દાદા મારો હાથ જોઈને કહો ને, મારે પનોતી છે, પણ પનોતી કે લોઢાના પાયે છે, તાંબાના પાયે છે કે સોનાના પાયે છે, એ શું છે એ જોઈને મને કહો. અને તઈ દાદાએ છોકરાને કીધું કે તારે પનોતી સોનાના પાયે નથી, લોઢાના પાયે નથી, ખાટલાના પાયે છે. ઊભો થઈને ધંધે સડી જાય, કામ ધંધે સડી જાય એટલે પનોતી વહી જાય. અને બહુ સાચી વાત. હમણાં અમેરિકામાંથી ઉપાડ કર્યો છે ટ્રમ્પે. હા, એ કે અહીંથી બધા બરાબર છે, જે ગેરકાયદેસર રીતે આવ્યા હોય એના માટે તો બધું બરાબર છે, પણ કાયદેસર રીતે તમારે જો અમેરિકાનું નાગરિકત્વ જોતું હોય તો 43 કરોડ રૂપિયા આપો. 43 કરોડ રૂપિયા આપો તો તમને અમેરિકાની અંદર સિટીઝનશીપ મળી જાય. હવે એ ભૂરાને કોણ સમજાવે? 43 કરોડ રૂપિયા અમારી પાસે હોય તો અમે ત્યાં તારું નાગરિકત્વ લેવા આવી, અમે ભૂરિયાને અહીંયા કામે બોલાવી, વાડીએ પાણી વાળવા, એમ્બ્રોઇડરી, કારખાને. 43 કરોડ લઈને જો અઘરું છે. એક જણો પથરીનો દુખાવો, એટલે કોકે કીધું કે ભાઈ પથરીમાં બિયર બહુ સારું, કે બિયર પીવો ને તો પથરી નીકળી જાય. તે બિયરનો એવો બંધાણી થઈ ગયો ને તે પથરી પહેલાં લીવર કાઢવું પડ્યું. બધું માપે હોય. એક વેઇટર હોટલમાં, એક ગ્રાહક હોટલમાં હમણાં જમવા ગયો ને એટલે વેઇટરને હાથ પાડીને કીધું કે ઓલા ટેબલ ઉપર ઓલા મેડમ જે વાનગી ખાય છે ને એ લઈ આવો.
વેઇટરે માથાનો એ કે સાહેબ પણ હવે એમ એના ટેબલ ઉપરથી તો કેમ લઈ લેવું એ કે અડધું તો એણે ખાઈ લીધું છે એ થોડા આપણને આપશે એલા એની જેવું લાવવાનું કીધું કાંઈ એનું લાવવાનું થોડું કીધું. પણ છેલ્લા 30 વર્ષથી ઝવેરી બજારની અંદર દુકાન હતી અને સરસ રીતે દુકાન હાલતી હતી, ધમધોકાર હાલતી હતી. ઈડરવાળા મહારાજની જમાડતા હતા બધાને. સરસ રીતે એ ધમધોકાર ધંધો હાલતો હતો. એમાં ધીરે ધીરે એના છોકરાઓને પણ એણે ભણાવ્યા અને એમાં એક છોકરો ડૉક્ટર બન્યો, એક છોકરો સીએ થયો. સીએ થઈને જે છોકરો આવ્યો એ દુકાને આવ્યો ને કીધું એ કે બાપુજી આપણી દુકાનમાં કેટલી આવક થાય છે, કેટલો નફો થાય છે, કેટલો ખર્ચ છે, એના હિસાબના કાંઈ તમે ચોપડા રાખો છો? એને બાપુજી કે કાંઈ નથી, કોઈ જાતનો હિસાબ હું રાખતો નથી. જે કાંઈ આવક થાય છે ગલ્લામાં બીજા દીએ અનાજવાળાને બિલ દેવાઈ જાય છે, શાકભાજીવાળાને બિલ દેવાઈ જાય છે, બધા કરિયાણાવાળાને મસાલાવાળાને બધાને બિલ દેવાઈ જાય છે ને જે વધે છે એ નફો છે. હું ક્યાંય એક અક્ષર લખતો નથી, કાંઈ કરતો નથી. અને ત્યારે એનો સીએ થયેલો છોકરો બોલ્યો કે આવી રીતે તો કાંઈ દુકાન, હોટલ, લોજ ચલાવાતી હશે, આમાં તમને ખબર કેમ પડે તમારે કેટલો નફો થયો, તમારે કેટલું નુકસાન થયું? હિસાબના ચોપડા હોવા જોઈએ. અને ત્યારે એના બાપુજીએ એટલું કીધું કે બેટા 30 વર્ષ પહેલાં ખાલી એક ધોતિયું પહેરી, એક ધોતિયું લઈ અને માત્ર હું મુંબઈ જેવા શહેરમાં આવ્યો હતો અને આ શહેરમાં આવીને આ દુકાન ચાલુ કરી, લોજ ચાલુ કરી, લોકોને પ્રેમથી નીતિથી જમાડ્યા, બધાના પેટ ઠાર્યા અને આજે એટલું કમાણા છે. મોટો છોકરો છે એ ડૉક્ટર છે, તું સીએ છો, નાની બેન વકીલ થાય છે, ઘરનો ફ્લેટ છે, ખાવા પીવાની સુખ સંપત્તિ છે, આનાથી વિશેષ બધું જોઈશું. તું એક કામ કર, ચોપડામાં બધું લખ અને એમાંથી એક ધોતિયું બાદ કરી દે, જે વધે નહીં આપણો નફો. અને વાત બહુ સાચી છે સાહેબ, કારણ કે એક સંતોષ નામની વસ્તુ જીવનમાં આવી જાય તો પછી આ બધા ચોપડા લખવાની ને આ નફા ઉધારની કાંઈ જરૂર નથી. અને મજાની વાત એ છે કે ગરીબી અને અમીરી વચ્ચે અંતર હતું, છે અને રહેશે. હા, કારણ કે તમે જો હાસ્યની સાથે સાથે નાની સરસ વાત, હાસ્યની જ વાત છે મૂળ, પણ મજા આવશે. સરસ એની પાછળ મેસેજ છે કે જ્યારે ભણતા હતા ત્યારે ગરીબ હતા એ છોકરાવે એના શ્રીમંત મિત્રો છે, ઓલા ગરીબ છે એ હાલીને આવતા હતા, તેથી ઓલા છે એ સાયકલ લઈને આવતા હતા શ્રીમંત. એટલે આ એની સામે જોઈને મનમાં એટલા બધા આમ કોસાતા હતા કે આપણે કીધી સાયકલ આવશે. એ ધીરે 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 પ્રાથમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું થયું અને ત્યારે એની પાસે સાયકલનો જોગ થયો. સાયકલ લઈને આવતા થયા ને તેથી જેથી સાયકલ લઈને પહેલી વાર આવ્યા તેથી કડિયાની કહું તૂટી જાય એવો આનંદ થયો હતો. તેથી ઓલા મોટરસાયકલ લઈને આવતા થયા. એ બધોય આનંદ પળવારની અંદર હાડાડાડાડા હાથ કરતો બેસી ગયો. એ થોડોક સમય માંડ વીત્યો અને મોટરસાયકલનો આની પાસે જ્યારે વ્યવસ્થા થઈ ત્યાં તો ઓલા મોટરોમાં આવતા થઈ ગયા. એ મોટરોમાં આવતા થયા, ધીરે ધીરે ભણતર પૂરું થયું, ક્યાંક નોકરીએ ધંધે લાગ્યા, લોનું લઈ અને માંડ કાર લઈ શકે એ પોઝિશને પહોંચ્યા અને શોરૂમમાંથી સરસ મજાની ચમચમાતી કારની ડિલિવરી લઈને પહેલી વખત રોડ ઉપર હાર પહેરાવીને કાર ઉતારી ત્યાં ઓલા કારવાળા છે ને એ સાયકલ લઈને હામાં મળ્યા. એ કે જીમમાં જવું જોઈએ, સાયકલ ચલાવવી જોઈએ. એટલે આ ન્યા સુધી પોગવા માટે થઈ અને માણસે આટલી બધી મહેનત કરી, છેલ્લે પાછું ન્યાને આવીને ઊભું રહ્યું. ટૂંકમાં એ બે જે ગેપ છે એ ગેપ હતો, છે અને રહેવાનો. એટલે એમાં બહુ જાજી કાંઈ ગળભાંજ કરવાની જરૂર નથી. હા, એમાં જાજી ભાડગંજ કરવાની કાંઈ જરૂર નથી. જે છે પરમાત્માએ આપ્યું છે એમાં સુખ, એમાં સંતોષ અને એમાં શાંતિથી રહી અને જીવન જીવવાનું છે. દુનિયાના તમામ ઝાડવા છે એ ઓક્સિજન આપે છે. હા, એ ઓક્સિજન આપે એટલે જ આપણે વૃક્ષો વાવીએ છીએ. પણ 2-4 ઝાડવા છે ને એ ઓક્સિજનની સાથે સાથે, દાખલા તરીકે ગાંજાનો છોડ, હા, ગાંજાનો છોડ છે, મહુડાનું ઝાડ છે, દ્રાક્ષના વેલા છે, એ ઓક્સિજન તો આપે જ છે, પણ ઓક્સિજનની સાથે સાથે એ તમને ઉડવાની ક્ષમતા પણ આપે છે. સાથે સાથે ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ પણ આપે છે. વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો છે એ ધરતીની શોભા છે. એટલે એ કે મેં વૃક્ષો વાવ્યા એ કે, પણ એમાં પોલીસને પકડી જવાની શું જરૂર હતી? કીધું વૃક્ષ વાવો તો એમાં કાંઈ પોલીસ ન પકડી જાય. પછી ખબર પડી મૂળ ગાંજો વાવ્યો હતો. તો તને પૂરા પોલીસ પકડી જ જાય અને પકડી જ જવી જોઈએ. પણ મજા છે.
અને સાહેબ વાત એ કરતો હતો કે ગરીબી ને અમીરી વચ્ચેનું જે અંતર છે ને એ હતું છે અને રહેશે. એની મેં આગળ વાત કરી. એની બીજી એક નાનકડી એવી વાત કરી દઉં છેલ્લે. હા, કે આપણે ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા સાહેબ. જો ગરીબી ને અમીરી વચ્ચેનું કેટલું અંતર છે. ટ્રેનમાં મુસાફરી તમે કરતા હો અને ટ્રેનમાં જતા હો ત્યારે શ્રીમંત વર્ગ હોય એ લોકો ટ્રેનમાં ઓર્ડર કરી અને જમવાનું મગાવે. જ્યારે ગરીબ વર્ગ છે ને, હા મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, એ ઘરેથી થેપલા લઈને જાય. શું કામ? કે એને ઓલું ટ્રેનનું જે જમવાનું છે ને એ પોસાતું નથી. ટિકિટના માઇન્ડ જોગ કર્યા હોય તો એને ટ્રેનમાં ઓર્ડર દઈને જમવાનું મગાવવું પોસાતું નથી. એટલે એ ઘરેથી થેપલા, બટાટાની સૂકી ભાજીને અથાણાને આવું લઈને આવે અને ઓલા લોકો ત્યાં ટ્રેનમાં પેન્ટ્રી કારમાંથી ઓર્ડર દઈ અને જમવાનું મગાવે. આ ડિફરન્સ, આ ડિસ્ટન્સ. ધીરે કરતાં મહેનત અને નીતિને કારણે એ લોકો આજે કાંઈક ઉચ્ચ મધ્યમ વર્ગ અથવા તો શ્રીમંત થયા. તો પરિસ્થિતિ એવી થઈ કે હવે એ ટ્રેનમાં ઓર્ડર આપીને ડીશ મગાવી શકે છે, તો ઓલા શ્રીમંતો ઘેરેથી થેપલા લઈ આવે છે. એકચ્યુઅલી બહારનું બહુ ખવાય નહીં, એમાં મસાલા બહુ હોય, હા એ હાઇજેનિક ન હોય. ટૂંકમાં જેદી આ કરી શકતા હતા તેથી ઓલા કરતા નહોતા. અને બહુ સાચી વાત એ છે કે જે માણસ ઘઉંની ગુણ, હા કે તેલનો ડબ્બો ઊંચકી શકે છે એ ખરીદી નથી શકતો, અને ખરીદી શકે છે એ ઊંચકી નથી શકતો. બહુ મોટી કરુણતા છે. હાસ્યની સાથે સાથે આ સરસ મજાની નાનકડી એવી વાતો. માનવ સ્વભાવ અલગ ટાઈપનો છે. રમતા રમતા રડી પડે ભાઈ માણસ છે, અને હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. માણસના સ્વભાવને કોઈ ઓળખી ન શકે સાહેબ. હા, માણસ સવારે ભગવાનને બોલાવવા માટે અગરબત્તી કરે, સાંજે મચ્છરને બગાડવા માટે અગરબત્તી કરે. તકલીફ એ થાય છે કે ભગવાન આવતા નથી, મચ્છર જાતા નથી. હમણાં કીધું માનો સ્વભાવ અઘરો છે. એક ભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાઈ ગયા. એ કે મારા પડોશીની બાયરી ખોવાઈ ગઈ છે. સાહેબ ખુરશીમાંથી ઊભા થઈ ગઈ કે તારા પાડોશીની બાયરી ખોવાઈ ગઈ તો ફરિયાદ કરવા ઈ આવે, તું શું કામ આવ્યો? ત્યાં ઓલા ભાઈએ ચોખવટ કરી કે સાહેબ ફરિયાદ ન કરું તો શું કરું, મારાથી એનો આનંદ જોવાતો નથી. 3 દીથી એના ઘરે પાર્ટી ઉપર પાર્ટી હાલે છે, ફરિયાદ એની કરું છું. હા, અને પાર્ટીની વાત યાદ આવી ને એટલે મને એક બીજી વાત યાદ આવી કે 95% બૈરાવને એમ હોય કે અમારા ગયા પછી એમનું બિચારાનું કોણ. હવે એને એ ખબર નથી કે આ તમારા ગયા પછી જ આ મોજમાં આવે એ પાર્ટી છે. પણ બૈરાવનો સ્વભાવ ભોળો એટલે એને બિચારાને એવું હોય કે પછી આમનું કોણ. આ એમનો ખરેખર વેમ હોય છે, એવું ખરેખર કાંઈ હોતું નથી. હા, હમણાં એક શેરીમાં ભંગારવાળો નીકળ્યો. કેવો વેમ હોય છે એની વાત કરું. એ ભંગારવાળો નીકળ્યો એટલે ભંગારવાળાએ હાથ પાડ્યો. આમ તો આ શેરીમાં ફેરિયા નીકળે ને એ જે હાથ પાડે ને એ ખરેખર બેનો જ ઓળખીએ કે આપણને કાંઈ સમજાય જ નહીં આરામ બરોબર. કારણ કે ઓલા કઈ ભાષામાં હાથ પાડે ની ખબર જ ન પડે. આપણે અંદર બેઠા હોય, ઓલા ઘરવાળા હોય એ રોટલી ગળતા હોય, રખોડામાં હોય, અને શેરીમાં નીચે કોઈક ફેરીઓ નીકળે લારી લઈને અને એ રાડ નાખે, એ લેવું છે આપણે કઈ શું છે? એ કે કાંઈ નહીં તાવડી વાળો છે. આપણને એક શબ્દ ન સમજાણો હોય એને ખબર પડી જાય કોણ હું વેચવા નીકળ્યો. એટલે ભંગારવાળો ભંગારની લારી લઈને નીકળ્યો એટલે એણે હાથ પાડ્યો. એટલે આ ભાઈ જે ઘરધણી હતો એ બાલ્કનીમાંથી ડોકાણો. એટલે એણે કીધું ઠીક ભંગારવાળો છે, આપણે કંઈ દેવા જેવું છે નહીં. એટલે એમ પાછો રૂમમાં જવાની તૈયારી કરતો. એટલે ઓલા ભંગારવાળાએ હાથ પાડ્યો કે ભાઈ લાવો કાંઈ ભંગાર પસ્તી બસ્તી હોય તો. એટલે મૂળ મુદ્દો એ હતો કે ભાઈના ઘરવાળા હાજર નહોતા, એ પિયર ગયા હતા 10-15 દિવસથી. એટલે ભાઈ કે ભાઈ ભંગાર તો કદાચ હોય કે ન હોય ઘેરે મને ખબર નથી, પણ ઘેરે કોઈ છે નહીં, 15 દીથી ઘરવાળા છે એ પિયર ગયા છે. એટલે ભંગારવાળાએ ઓલા ભાઈને કીધું એ કે તો સાહેબ ખાલી બોટલું પડ્યું હોય એ આપો. આ સમજાય તો, પણ તમે બધા સમજી જાવ છો એટલે એની મજા હતી. 15 દીથી જેની ઘરવાળી ઘેરે ન હોય એટલે ભંગારવાળાએ નક્કી કરી લીધો કે આના ઘેરે ખાલી બોટલું તો હોય જ. ભંગાર ગયો એક બાજુ, એણે જે મૂળ મુદ્દો હતો એની માગણી કરી. અમુક હાસ્યની વાત હતી, સેટાયર છે, પેરોડી છે, વીટ છે, હ્યુમર, બ્લેક હ્યુમર. એમાં વીટ બહુ અઘરો પ્રકાર. એ અહીંયા જો થઈ જાય તો ટ્યુબલાઇટ થઈ જાય, નહીં તો ઘરે જાય. પણ આપણે બધા વાતને વધાવી લીધી એટલે બહુ આનંદ છે. હા, નકર એક જગ્યાએ ગરબામાં બહુ ભીડ હતી, બહુ ગીરતી.
એટલી બધી ભીડ, એમાં એ ભાઈના ઘરવાળા એ ભાઈ છૂટા પડી ગયા. આમથી આમ ઘણા ગોત્યા પણ મેળ ન આવ્યો. એટલે એક બેન ત્યાંથી નીકળ્યા ને એટલે ઓલા ભાઈ કીધું કે બેન અહીંયા આવો તો કે શું, એ કે તમે એક 5 મિનિટ મારી યાર વાતું કરો ને. એટલે બેન કે હું તમને ઓળખતી નથી, એમના હું તમારી યાર શું વાતું કરું. એટલે પેલા ભાઈ કીધું કે બેન વાતનો મુદ્દો બીજો કાંઈ નથી, મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે, ખાલી તમે મને મારી યાર વાત કરશો, એ મને ગમે ત્યાંથી જોઈ જાય ને ગોળીની જેમ આવશે, મારે એને બોલાવી નહીં પડે, ગોતવી નહીં પડે, એટલે કહું છું વાત. ખરેખર બહુ સાચી વાત છે. હા, હમણાં એક પતિ પત્નીને ઝઘડો થયો, એટલે એની ઘરવાળીએ પગ પસાડીને કીધું કે હું જાઉં છું ઘર છોડીને. એટલે એનો ઘરવાળો કે તો હું જાઉં છું મંદિરે. તો ઓલી ઘરવાળી જાતા જાતા કે તમે ગમે એટલી માનતા કરો મંદિરે, હું પાછી નહીં આવું. બોલો કે હું તો માનતા પૂરી થઈ એટલે જ આવું છું. હા, આપણે નક્કી આપણે ખરેખર આ બધી જોક્સમાં વાતો બીજાની કરીએ, પણ આ બધા બેઠા છે ને, એક વાત આપણી કરી દઉં કે જો તમારે જવાનું જ કોઈની જાનમાં, તમારે નક્કી કરવાનું કે જો છોકરી પક્ષવાળા કન્યા પક્ષવાળા હટીને ડિસ્કો કરતા હોય તો તમારે સમજી લેવાનું કે આમનું વાવાઝોડું આપણા ઘેરે આવ્યું છે. એ બધા રાજી થાય છે. આણ તો છોકરાવાળા ઓલે ઠેકડો મારતા હોય તો સમજી લેવાનું ભાઈનું માંડ ગોઠવાણું છે. અને આમાં આપણે કયા વર્ગમાં આવી છીએ એ જો અહીંયા બેઠેલા તમામ લોકો નક્કી કરવું હોય તો બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી, બધાએ પોતપોતાને ઘેરે જઈને પોતપોતાની લગ્નની સીડી DVD જે હોય એ કાઢીને જોઈ લે. આપણે કઈ કેટેગરીમાં આવીએ આપણને ખબર પડી જાય. હા, પણ હમણાં એક જણો દર્દી પાસે ગયો, જો માણસની બુદ્ધિ પરમાત્માએ આપી, પણ માણે બુદ્ધિના ગાળિયા કેવા કરે એ તમે જુઓ. દરજી પાસે ગયો, દરજી પાસે કાપડ લઈને ગયો સૂટનું, એ કે ભાઈ આમાંથી સૂટ બનાવવો છે. એટલે દરજીએ માપ લઈને કીધું કે ભાઈ નહીં થાય, કાપડ ઘટે. બોલો કે કાંઈ વાંધો નહીં, પાછું મૂકી દીધું થેલીમાં. થોડેક આગળ બીજી એક દુકાન હતી, ત્યાં ગયો, એ કે ભાઈ સૂટ બનાવવો છે. ઓલાએ માપ લીધું, એ કે થઈ જશે. હા ભાઈ નવાઈ લાગી, એ કે થઈ જાય એ તો બરોબર છે, માપ આપી દીધું. પણ પછી પાછો ફરીને ઓલો મૂળ પહેલા દર્દી પાસે ગયો તો ન્યાય આવ્યો. એ કે હે ભાઈ તમે તો મને કીધું કે આટલા કાપડમાં તમારો સૂટ નહીં થાય. ઓલી દુકાનવાળાએ કીધું એ કે થઈ જાય. ઓલા એને સામું જોઈને કે એનો છોકરો 5 વર્ષનો છે, મારો 13 વર્ષનો છે. વાહ તમારી સમજ કે અમે થોડા કઈ છોકરા વટું અલગ કાપડ લેવા જાય. હા, એટલે થઈ જતું ભાઈ. દરેકનો પોતપોતાનો ધંધો. હમણાં એક શિક્ષક, હા માસ્તર સાહેબ ATMમાં ગયા પૈસા કાઢવાથી, ATM મશીન ખરાબ, હાયલું નહીં, ચેકબુક હારે જ હતી. બેંકમાં ગયા બ્રાન્ચમાં, 1000 રૂપિયાની જરૂર હતી સાહેબને મૂળ. એટલે 1000 રૂપિયાનો સાહેબે ચેક લખ્યો, ચેક લખીને કેશિયરને આપ્યો. એટલે કેશિયરે સાહેબની સામું જોઈને કે સાહેબ સોરી, મિનિમમ 5000 રૂપિયાનો ચેક જોઈ, એનાથી ઓછી રકમ ન હોય તો ચાર્જ લાગશે. સાહેબ કે એમ? કે હા લાવો પાછો. એ ચેક મૂકી દીધો ને એક ચેક બનાવ્યો 6000 રૂપિયાનો, કેશિયરને આપ્યો. કેશિયરે પાસ કરીને 6000 રોકડા આપ્યા. સાહેબે એમાંથી 1000 ખિસ્સા મૂકી દીધા, 5000ની સ્લીપ ભરીને કેશિયરને પાછી આપી. આ જમા કરી દે મારા ખાતા પાછી. કેશિયર એની સામે એવી રીતે જોતો તો જાણે કાપો તો લોહી ન નીકળે. પછી માસ્તર કહેતા ગયા કે ભાઈ તમે જે નિયમ બનાવો ને એને ભણાવી અમે હો. હા, મેનેજર આવે ને તો કહેજે ગુરુજી આવ્યા. એક જણો હમણાં મંદિરે ગયો એટલે બહાર એક ભિખારી બેઠો હતો. ભિખારી કે ભાઈ એક 10 રૂપિયા આપી દો, ભગવાન તમારી જોડી સલામત રાખે. ઓલો કે હું તો વાંઢો છું. ઓલો ભિખારી કે હું તમારા સંપલની જોડીની વાત કરું છું. વાંઢો તો કઈ હું તારી હાટું ગોતવા નહીં જાઉં. જોડી એટલે કઈ ઈ જ જોડી હોય એવું થોડું જરૂરી છે. હમણાં અમારે ગામના એક કાકા પહેલી વખત વિદેશ જતા હતા, પહેલી વખત ફ્લાઇટમાં બેઠા. એ પહેલી વખત પ્લેનમાં બેઠા ને એટલે કાકાને એમ થયું કે થોડીક વાર થઈ એટલે એમ થયું કે ચા પી. એટલે એર હોસ્ટેસને બોલાવીને પૂછ્યું કે બેન ચા પીવે છે? તો ઓલી એર હોસ્ટેસ થોડીક જ વારમાં ચાની પેલી ટી બેગ આવે ને એ અલગ, પાણી ગરમ અલગ, મિલ્ક અલગ,
ખાંડની એક નાની એવી પડીકી જુદી, બધું નોખું નોખું દઈ ગઈ, ખાંડ ને દૂધ ને સાની ભૂકી ને પાણી. તે બાપાએ બિચારે માંડ બધું ભેળું કર્યું, પાણીની માલપા થોડુંક દૂધ નાખ્યું ને સાની ભૂકી નાખીને ખાંડ નાખીને સમસીથી હલાવ્યું. પછી સા માંડ બાપાથી બની. એટલે ઓલી છોકરીએ ઊભા પૂછ્યું કે વડીલ નાસ્તામાં કાંઈ લેશો? બાપા કે બેન ભજીયા ખાવાતા, પણ મને એમ થયું કે આવડા ગમતા ટેબલમાં તું વળી પ્રાઇમસ લાય, મોટો તવો લાય, તેલનો ડબ્બો લાય, લોટ લાય, મારે નથી ખાવું. એને એમ કે બધું અહીંયા બધું આવી રીતનું જ આવતું હશે એમ, કારણ કે પહેલી વખત હોય માણસ, એટલે આવી રીતે ગમે ત્યાંથી હાસ્ય મળે રહે એમ. હા, અમુક એડવર્ટાઈઝ ટીમ જો એમાંથી તમને હાસ્ય મળી જાય. અમિતાભ બચ્ચન સાહેબની ગ્રેટ સ્ટાર, પણ એડવર્ટાઈઝ જોવો તમે, એની બધી ભેગી કરો એટલે એમાંથી હાસ્ય નિષ્પન્ન થાય. સૌથી પહેલી અમિતાભ બચ્ચનની એડવર્ટાઈઝ આવે કલ્યાણ જ્વેલર્સ, સોનું ખરીદો. હવે ત્યાંથી સોનું ખરીદો અને પછી તો પૈસા દેવાની તેવડ ન હોય તો એના પાસે બીજી એડવર્ટાઈઝમાં આવીને એમ કે મુથુટ ફાઇનાન્સ, પૈસા વ્યાજે લઈ જાઓ. હા ને તો પૈસા વ્યાજે લઈ જાઓ ને વ્યાજનું વ્યાજ ચડી જાય અને જો માથું દુખે તો એના બચ્ચન સાહેબ પાછી ત્રીજી એડવર્ટાઈઝમાં નવરત્ન તેલ લઈને આવે, તેલ માલેશ. આને તમે ફૂગો કેમ બોલો? મારે એકનો એક પણ ત્રણ પ્રકારની. એટલે આજ મેં કીધું એમ ગમે ત્યાંથી નીકળે. હા, હમણાં એક બહુ મજાની વાત છે. એક બેન બાલ્કનીમાં કપડાં હુકવતા હતા. એ દોરી ઉપર કપડાં હુકવવા ગયા ને આમ બેલેન્સ ન રહ્યું અને ત્રીજા માળેથી ગબડી અને નીચે પડ્યા. હવે બન્યું એવું કે નીચે બરોબર એક કચરા પેટી, મોટી કચરા પેટી, ઓલું કન્ટેનર આવે ને એ બેન સીધા એમાં ખાબી ગયા અને માંડ હજી તો બેન એમાં પડ્યા છે. અને બરોબર ત્યાંથી એક દારૂડિયો નીકળ્યો પીધેલો. એ દારૂડિયા આ બેનને કચરા પેટીમાં પડેલા જોયા એટલે ત્યાં ઊભો વિચાર કરે, ઉપર જોવે બેનને આમ જોવે, ઉપર જોવે બેનને આમ જોવે. મારું બેટું આ તો હજી 2-3 વર્ષ હાલે એવી હતી, આમથી નાખી દીધી. લે એને એમ કે આપણે કેમ ઘરમાંથી કંઈક વસ્તુ નકામી કચરા પેટી નાખી દીધી, એને એમ કે આને કોઈક નાખી દીધી. એ કે 2-3 વર્ષ તો હાલે એવી હતી, 2-3 વર્ષની ક્યાં કરે આ કાંઈ વસ્તુ થોડી. પણ આની આખી મજા જુદી છે. હા, અત્યારના છોકરાઓ એ ભાગશાળી, હા અદ્ભુત ભાગશાળી છે અને બુદ્ધિશાળી. એટલે એક વર્ગમાં શિક્ષક સાહેબે પૂછ્યું કે બોલો બાળકો, આજે દેશમાં શેની જરૂર છે? આજે આપણા દેશમાં શેની જરૂર છે? એટલે એક છોકરાએ કીધું કે મેડમ આપણે છે ને 300 જેટલા મહાનુભાવોની જરૂર છે. કેમ? કે 300 જેટલા મહાનુભાવોની, મહાન વ્યક્તિઓની જરૂર છે. એ કેવી રીતે બેટા? એટલે બેટાએ જવાબ આપ્યો એ કે બેન 60-65 તો મહાનુભાવો આપણા દેશમાં છે, એની રજાઓ આવે છે, 300 બીજા થઈ જાય એટલે આખું વરો રજા. એનું ગોતતો એ કે ઓલાની હું જન્મ જયંતિ આવે, ગાંધી જયંતિ ને સરદાર જયંતિ, એ જન્મતિથિ મૃત્યુ તિથિ આવે એટલે આપણે રજા. એ કે 300 આવી જાય ને તો કામ થઈ જાય. લ્યો, હા. અને છોકરા ખરેખર ભાગશાળી. તમે જો આજના છોકરાને શાક ન ભાવે ને, શાક ન ભાવે એટલે એની મમ્મી તરત કે બેટા તને મેગી બનાવી દો, પાસ્તા બનાવી દો. હા, આવા તો એને ઓપ્શન. આટલા બધા આજના છોકરાઓ પાસે વિકલ્પો. વિચાર કરો આજથી 15-20 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં આપણે નાના હતા તઈ કોઈ ઓપ્શન નહીં, 2 જ ઓપ્શન, શાક ખાવું છે કે ઝાપટ. અને સાહેબ મજાની વાત એ હતી આપણે 2 ખાતા, ન ભાવતું હોય એ શાકે ખાવું પડે અને પાછા રોતા રોતા ઝાપટે ખાય. એટલે કહું આજના છોકરા ભાગશાળી છે. એ જો એ લેસન કરીને થાકી જાય તો એની પાસે તરત વોટ્સઅપ હોય, એની પાસે ફેસબુક હોય, એની પાસે જુદી જુદી વિડીયો ગેમ હોય, કેટલું બધું આધુનિક ટેકનોલોજી. આપણે ભણતા હતા તો એનો યાદ કરો. હાવ નવરા બેઠા સોપડી ઉપર પૂઠું ચડાવેલું હોય, પૂઠું સાપાનું હોય ને સાપાની પૂઠુંમાં બાયુનું ફોટા હોય ને એમાં મૂછું દોરતા. હા, આજના છોકરાને યાર કમ્પેરિઝન કરો, કેટલું અઘરું છે, સમય બદલાઈ ગયો. પણ એમાં શું છે કે આ છોકરાઓનું કોઈ વાંક નથી, એણે એ પેઢી જોઈ નથી. બધા કહેતા હોય કે એ બહુ વાત જુદી છે ને ખરેખર જીવવા જેવો યુગ અત્યારે જ છે. ભલે એને કદાચ એ નથી જોયું, તે અમે એની પહેલાંના ડાયનાસોરને અમે નથી જોયા, તો શું કરવાનું? તે જેના સમયમાં જે હોય. હા, પણ નથી ખબર, અમુક છોકરાઓને નથી ખબર પડતી. એક દાદાને વેન્ટિલેટર ઉપર રાખ્યા, બોલો, આઈસીયુમાં. અહીંયા નળિયું ભરાવેલી, અહીંયા ભરાવેલી, અહીંયા ને અહીંયા હોલ પાડેલા ને ચારે કો નકરા વાયર નળિયું. નાનો એવો છોકરો 5 વર્ષનો એને મમ્મી યાર દવાખાને ગયો ખબર કાઢવા. એ દાદાને આમ છે ને કે મમ્મી, એ કે દાદાને ચાર્જિંગમાં મૂક્યા છે.
હમણાં એક જગ્યાએ લગ્નની વિધિ હાલતી હતી. એ લગ્નની વિધિમાં વરરાજાએ ગોર દાદાને પૂછ્યું, લગ્નની વિધિ બધી પૂરી થઈ ગઈ પછી એ કે દાદા તમને શું દક્ષિણા આપવાની? ગોર દાદાએ જમાનાના ખાધેલ બહુ જુદી જાતનો જવાબ આપ્યો. એ કે ભાઈ એમાં દક્ષિણામાં શું પૂછવાનું હોય? એ કે વહુ જેટલી રૂપાળી હોય એટલા રૂપિયા આપી દો. દાદાને મૂળ ખબર નહીં કાંઈ. વરરાજાએ ખિસ્સામાંથી 10ની નોટ કાઢી નાખી. હા, મૂળ 10 રૂપિયા, 10 રૂપિયા કાઢીને આપ્યા ગોર દાદાને. ગોર દાદાએ કસવાતા મને 10ની નોટ આમ હાથમાં લીધી અને એ વખતે બરોબર આમ ભયંકર પવન આવ્યો અને પવન આવ્યો ને દુલ્હનનું મોઢું ઉગાડું થઈ ગયું, ઘૂંઘટ ઉડી ગયો. ગોર દાદા મોઢું પાળી ગયા. બોલે કે ભાઈ કે આમાંથી વધે પૈસા પાછા લેતો દા પાછા. 10માં પાછા વધતા હતા. બોલો કેટલી રૂપાળી છે. હોય પ્રકૃતિ છે બધાની. પણ એક સર્વે હમણાં એવો થયો કે પુરુષ ગમે એવી પરિસ્થિતિમાંથી સાંગો પાંગ બારો નીકળી જાય, એક જ પરિસ્થિતિમાંથી બહાર ન નીકળે. ઘરવાળીએ મારેલું પોતું હુકાય પહેલા ન નીકળે, બાકી ગમે એ પરિસ્થિતિમાંથી નીકળે. હા, એટલે માણસ સ્વભાવ એવો છે ને. તમે કોઈ માણસને એમ કહો કે બ્રહ્માંડની અંદર 300 અબજ તારા છે, બ્રહ્માંડમાં 300 અબજ તારા છે તો એ માની લે. પણ તમે એને કહો કે આ બાકડાને કલર તાજો કરેલો છે, અડતો નહીં, એક વાર તો અડે, ટ્રાય કરો તાજો છે કે નહીં, અડ્યા વગર ન અડે. માણસોની મેં કીધું એમ અલગ અલગ પ્રકૃતિ હોય, પણ ઘણા બહુ રોમેન્ટિક પ્રકૃતિના હોય. અમુક અમુકને એમ નામ દાંત આવવા માંડ્યા, શબ્દ સાંભળીને દાંત આવવા માંડ્યા હોય. અમુક રોમેન્ટિક પ્રકૃતિના હોય. એક ભાઈ બહુ રોમેન્ટિક, એટલે એના ફોનમાં અલગ અલગ લેડીઝના નંબર અલગ અલગ નામથી સેવ કરેલા. એણે નંબર લખેલો ને બાજુમાં સરસ મજાનું નામ લખેલું. એને ઘરવાળીના હાથમાં ફોન આવ્યો, એણે જોયું, આંખો કી મસ્તી, વાહ, દિલ કા સુકૂન, વાહ, મન કી શાંતિ, હુસ્ને મલ્લિકા, આવા બધા નામથી નંબરો સેવ કરેલા. એટલે એને ઘરવાળીને એમ થયું કે લાઈ જોઉં તો ખરી મારા નંબરમાં હું નામ લખ્યું. એણે એનો નંબર ડાયલ કર્યો તો ઉપર નામ આવ્યું જીવલેણ જીવાણું. ભાઈ અત્યારે આઈસીયુમાં છે, ઘરે આવવાની ના પડે છે. એ કે ઘરે તો નહીં ભાઈ, બીજે ક્યાંક લઈ જાઓ. તો પણ નો આવા ધંધા કરતા હોય તો એમ. પણ આપણે તો હાસ્યની વાતો કરીએ છીએ. હા, રોમેન્ટિક હોય માણસ, એની વાત હોય. એક પપ્પાએ એને છોકરાને કીધું, એ કે બેટા આમ તો તું કાલ છે ને નિશાળે લેસન કર્યા વગર જાજે. લેસન ન કરતો. એને છોકરો કે પપ્પા હું લેસન ન લઈ જાઉં તો અમારા ટીચર તમારો નંબર માગે. કે એટલે જ કહું છું, એટલે તો કહું છું મારો નંબર માગે, એ આટલું તો કહું છું. હા, પણ હમણાં શ્રાવણ મહિનો પૂરો થયો, બેનો વ્રત રાખે, પૂજા કરે. હા, સવારમાં વડને દોરા બાંધે, રાતે વર ઉપર ડોળા કાઢે. હા, આની કરતા એક કરો ગમે. એક બેને હમણાં ભગવાનને ફરિયાદ કરી કે અમે આટલા બધા વ્રત રાખી, કરવા ચોથ કરીએ ને આડા હોમવાર ને ઊભા હોમવાર ને મંગળવાર ને ભાખરિયા, અને આટલું બધું વ્રત કરીએ તોય અમારા પતિના આયુષ્ય લાંબા કેમ નથી થતા? ભગવાન કે બેનો એ સતયુગ માટે હતા, અત્યારે કળિયુગ હાલે. એક જ વ્રત રાખો, મૌન વ્રત. એ ઘરે આવ્યા પછી અને શનિ રવિ ખાસ. આધુનિક યુગ છે. ઇન્ટરનેટની વાત કરી દો, મોબાઈલની વાત નીકળી. હા, હમણાં ફેસબુકે કીધું, ફેસબુકે એ કે હું બધાને ઓળખું. ફેસબુક કે હું બધાને ઓળખું. ગૂગલ આવ્યું, ગૂગલ એ કે આપણી પાસે તમામ પ્રકારની માહિતી. એણે આટલું કીધું ને તો ઇન્ટરનેટ આવી ગઈ, બે જાના મના બેહો, મારી વગર કાંઈ ન થાય. આ વાતી વાતો હાલતી હતી ને તો ચાર્જર ઉલ્લીને આવ્યું. એ કે કોને હવા ભરાઈ ગઈ. એટલે વાતો હાલતી છે ને, ચાર્જર વગર બધું ન કામ. ગમે એવો એપલનો ફોન હોય તો શું કામ. પણ એપલનું નામ આવ્યું ને એટલે મને યાદ આવ્યું કે એપલનો ફોન તમારી પાસે કદાચ ન હોય ને તો વાંધો નહીં, પણ એ પલ બહુ ખુશીથી માણી લેજો જે તમને ગમતી હોય. એ પલ, એ સમય, એ ઘડી, એને ખુશીથી માણી લેજો. એપલનો ફોન નહીં હોય ને તો હાલશે. મજાનું છે. હા, ડૉક્ટરે અમને એક બેન ડૉક્ટર પાસે ગયા હતા ને એટલે ઘરે આવીને એના ધણીને કીધું, એ કે મને આમ જો ડૉક્ટર સાહેબે કીધું છે 1 મહિનો તમારે હવાફેર માટે બહાર જવાનું છે, અને એ અહીંયા નહીં, કાં લંડન ને કાં પેરિસ,
તો બોલો આપણે ક્યાં જઈશું? એનો ઘરવાળો કે આપણે બીજા ડૉક્ટર પાસે જઈશું. લંડન પેરિસ તો આપણે જવું નથી. હા, મજાનું છે એમ. નવા નવા માણસને નવા નવા સ્ટેટસ મૂકવાની આદત હોય, રોજ નવા સ્ટેટસ મૂકે, ડીપી બદલે. અને હું તો કહું છું કે રોજ જીવતા હોય ને ત્યાં સુધી ડીપી બદલવું, કારણ કે ગુજરી ગયા પછી તો એક જ ફોટો રહેવાનો છે, એટલે ડીપી બદલતા રહેવું, એમાં કાંઈ વાંધો નહીં. હા, સ્ટેટસ બદલતા રહેવું. હા, એક છોકરાએ સ્ટેટસ લખ્યું, ગામડા ગામનો છોકરો સ્ટેટસ લખીને મોકલ્યું, એ કે સારું છે કે મારી કોઈ મુમતાજ નથી, સારું છે કે મારી કોઈ મુમતાજ નથી, નકર તો અહીંયા ગલીએ ગલીએ તાજમહેલ હોત. આ સ્ટેટસ એ છોકરો જે શેરીમાં રહે ને એના સામે રહેવાવાળા પાડોશીએ વાંચ્યું, એટલે એણે એમાં રિપ્લાય કરી કોમેન્ટમાં, એ કે ભાઈ પહેલાં ઘરમાં એક શૌચાલય બનાવો,